હવે સ્વાભાવિક રીતે સવાલ થાય કે ખુશ્બુ પટણીએ કેવી રીતે સનાતન ધર્મનું અપમાન કર્યું હતું. આ આખી વાતની શરૂઆત અનિરુદ્ધાચાર્યથી થઈ હતી. તેમણે એક વાત કહી હતી. તેમણે યુવતીઓ વિશે એટલી વાંધાજનક વાત કહી હતી કે તેમણે કહેલા શબ્દોને રજૂ કરવા અમને બરાબર નથી લાગતું. તેમણે લિવિંગમાં રહેનારી છોકરીઓ વિશે વાંધાજનક વસ્તુઓ કહી હતી. આખા દેશમાંથી અનેક મહિલાઓ એનો વિરોધ કર્યો હતો, જેમાં ખુશ્બુ પટની પણ જોડાઈ હતી. જોકે તેની ભાષા ખૂબ આકરી હતી. આ વાત જુલાઈ મહિનાની છે. ખુશ્બુએ એક ઇન્સ્ટા રીલમાં અનિરુદ્ધાચાર્યની આકરી ઝાટકણી કાઢી હતી. તેમને અપશબ્દો પણ કહ્યા હતા. એટલે કે વાત અનિરુદ્ધાચાર્ય અને ખુશ્બુ પટની વચ્ચેની જ છે. બલકે એક તબક્કે ખૂબ જ વિરોધ થયો, એટલે અનિરુદ્ધાચાર્યએ તેમની કોમેન્ટ બદલ માફી પણ માંગવી પડી. ખુશ્બુ પટનીએ પ્રેમાનંદ મહારાજનું તો નામ જ નથી લીધું, એમ છતાં ખુશ્બુનો વિરોધ થવા લાગ્યો. બધા લોકો કહેવા લાગ્યા કે ખુશ્બુએ અનિરુદ્ધાચાર્ય મહારાજ અને પ્રેમાનંદ મહારાજ એમ બંનેનું અપમાન કર્યું છે. ખુશ્બુએ ચોખવટ પણ કરી હતી કે તેણે પ્રેમાનંદ મહારાજ વિશે કંઈ પણ કહ્યું નથી. તેણે પુરાવા તરીકે એક ઓડિયો સોશિયલ મીડિયા પર પણ રજૂ કર્યો, જેનું રિએક્શન આપવા માટે તેણે ઇન્સ્ટાગ્રામ પર રીલ પણ મૂકી. હવે પ્રેમાનંદ મહારાજનું નામ કેમ આવ્યું એ પણ સમજવું પડે. વાત જાણે એમ છે કે અનિરુદ્ધાચાર્યજી મહારાજની જેમ પ્રેમાનંદ મહારાજ પણ લિવ ઇન રિલેશનશિપની વિરુદ્ધ બોલ્યા હતા. તેમણે છોકરીઓ માટે સલાહ આપી હતી કે એક છોકરાને પ્રેમ કરો, તેની સાથે રહો. એમ નહીં કે 10 દિવસ કોઈની સાથે રહો, એ પછી 10 દિવસ બીજા કોઈની સાથે રહો. આ કંઈ તેમનું પહેલું સ્ટેટમેન્ટ નથી, બલકે તેઓ એના પહેલાં પણ લિવ ઇન રિલેશનશિપની વિરુદ્ધ બોલ્યા જ છે. એટલે જ ખુશ્બુએ પ્રેમાનંદ મહારાજની વિરુદ્ધ પણ કહ્યું હોવાનું માનવામાં આવ્યું. ખુશ્બુ અને તેના પિતા જગદીશ બંને કહ્યું કે પ્રેમાનંદ મહારાજ તો તેમના માટે પૂજનીય છે. ઉપર છેલ્લી રીતે એમ જ લાગે કે રોહિત ગોદારા અને ગોલ્ડી બરારે આ બંને સંતોના અપમાનનો બદલો લેવા માટે ફાયરિંગ કરાવ્યું હશે. એટલે કે તમે સમજો કે ક્યારેક સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી કોઈ કોમેન્ટનું આટલું ભયાનક પરિણામ આવી શકે છે. હકીકતમાં ઉપર છેલ્લી રીતે જે કંઈ દેખાય એવું હકીકતમાં નથી હોતું. લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાર જેવા માફિયાઓ બોલિવૂડમાં ડરનું સામ્રાજ્ય ઊભું કરવા માંગે છે. તમને ખ્યાલ હશે કે લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાન સહિત બોલિવૂડના અનેક કલાકારોને ધમકી આપી છે. હવે ગોલ્ડી બરાર પણ મેદાનમાં આવ્યો છે. બંનેનો મૂળ ઈરાદો દાઉદ ઇબ્રાહિમની જેમ બોલિવૂડને પોતાની આંગળીઓ પર નચાવવાનો છે.